હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ છે હિરણ રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું કોર્પોરેટ એકાઉન્ટ. એમાં આપણે ચેપ્ટર નંબર 1 જોઈ રહ્યા છીએ, કંપનીના વાર્ષિક હિસાબો. હવે એમાં આ અગાઉ મેં ઇન્ટ્રોડક્શનનો વિડીયો અને 2021માં જે એક દાખલો પૂછાયેલો છે એ કરાવેલો છે. જો તમે ના જોયો હોય તો ઇન્ટ્રોડક્શનનો વિડીયો પ્લીઝ પહેલાં જઈને જોઈ લેજો, જેથી કરીને આખો કોન્સેપ્ટ તમને ખબર પડી જાય. આજે આપણે જોવાનો છે 2021નો જે બીજો દાખલો આપણને પૂછેલો છે એ. બરાબર, ચાલો તો સ્ટાર્ટ કરીએ. રક્ષા લિમિટેડનું તારીખ 31/3/2021ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે. શરૂઆતનો સ્ટોક આપેલો છે આપણને 1,35,000, ખરીદી આપેલી છે 12,10,000, માલ પરત આપેલો છે 20,000, જમીન મકાન 12 લાખ, પ્લાન્ટ યંત્રો 14 લાખ, ફર્નિચર 5 લાખ, દેવાદારો 3 લાખ, વેચાણ વિતરણ ખર્ચ 60,000, જાવક માલ ગાડા ભાડું 10,000, પગાર મજૂરી 1,50,000, વહીવટી ખર્ચા 1 લાખ, વાહનો 3 લાખ, પાઘડી 10,000, ડિરેક્ટર ફી 1 લાખ, ડિબેન્ચર વ્યાજ 15,000, લાંબા ગાળાના રોકાણો 4 લાખ, ડિબેન્ચર વટાવ 20,000, લેણી ઊંડીઓ 50,000, ભાડું કરવેરા 1 લાખ, વીમો 50,000, ઓડિટ ફી 30,000, પ્રાથમિક ખર્ચ 40,000. આ સિવાય જમા બાજુ આપણને આપેલું છે વેચાણ 28,20,000, નફા નુકસાન ખાતું 4,10,000. નફા નુકસાન ખાતું આપણને 1/4/2020નું એટલે કે શરૂઆતનું આપણને આપેલું છે. ઇક્વિટી શેર મૂડી 15 લાખ, 10%ની પ્રેફરન્સ શેર મૂડી 5 લાખ, 10%ના રિડીમેબલ ડિબેન્ચર 3 લાખ, માલ પરત એટલે કે આ માલ પરત જમા એટલે કે એને કહેવાય ખરીદ પરત 10,000, લેણદારો 1,80,000. આ બાજુ જે માલ પરત હતું એ માલ પરત ઉધાર એટલે કે આપણું વેચાણ પરત થાય, આ આપણું ખરીદ પરત થાય. રોકાણ પર વ્યાજ 50,000, સ્ટાફ પેન્શન ફંડ 1 લાખ, દેવી હુંડી 30,000, જાહેર થાપણો છે 40,000, સામાન્ય અનામત છે 2 લાખ, મૂડી અનામત છે 50,000 અને શેર જપ્તી ખાતું છે આપણું 10,000. બરાબર, આ સિવાય આપણને વધારાની માહિતી આપેલી છે. આખો સ્ટોકની કિંમત 2 લાખની છે એટલે કે આખો સ્ટોક આપણને 2 લાખ આપેલા છે. જમીન મકાન પર 5%, પ્લાન્ટ યંત્રો પર 8% અને વાહનો પર 10% લેખે ઘસારો ગણવાનો છે. આગળ આપેલું છે રોકાણો પર મળવા બાકી વ્યાજ 10,000 છે. ત્યારબાદ આપેલું છે દેવાદારો પર 10% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. પછી સામાન્ય અનામત ખાતે 50,000 લઈ જાઓ. ડિરેક્ટરોએ ઇક્વિટી શેર પર 10% ડિવિડન્ડની ભલામણ કરી છે. આ બધા જ હવાલા આપણે આવી ગયેલા છે. 10%ના રિડીમેબલ ડિબેન્ચર્સ તારીખ 31/3/2025ના રોજ પરત કરવાના છે. આમાં ગર્ભિત હવાલો છે. પછી કરવેરાની જોગવાઈ ચોખ્ખા નફાના 30% લેખે કરવાની છે. ઉપરની માહિતી પર ધ્યાનમાં લઈ અને કંપની ધારાની જોગવાઈ મુજબ વાર્ષિક હિસાબો ઊભા ફોર્મમાં જરૂરી નોંધ સાથે તૈયાર કરો. આટલી વસ્તુ આપણને આપેલી છે. તો હવે આપણે સૌપ્રથમ કયા કયા ખાતા દોરશું, તો મેં તમને ઇન્ટ્રોડક્શનમાં કીધું એટલે ખાતા આપણે દોરીએ તો ચાલે. સૌપ્રથમ શેર મૂડીનું ખાતું, નોંધ 1, નોંધ 2 અનામત અને વધારો, નોંધ 3 લાંબા ગાળાના દેવા, નોંધ 4 લાંબા ગાળાની જોગવાઈ, પછી નોંધ 5 ટૂંકા ગાળાના દેવા, નોંધ 6 ટૂંકા ગાળાની જોગવાઈ, નોંધ 7 કાયમી મિલકતો દ્રશ્ય, નોંધ 8 કાયમી મિલકતો અદ્રશ્ય, પછી અહીંયા મેં નોંધ 9 કરી છે ચાલુ મિલકતો, અને નોંધ 10 કર્મચારી કલ્યાણ ખર્ચ અને નોંધ 11 અન્ય ખર્ચા. આ સિવાય તમે રોકાણો લખી શકો છો. બરાબર, અને જે આજે આપણે ચાલુ મિલકતો છે એમાં હું સમાવી લઈશ. બરાબર, નકર તમે વેપારી લેણા અને વેપારી દેવા એ બે વસ્તુ તમે અલગથી લખી શકો છો. બરાબર છે, ચાલો તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. એટલે આટલા ખાતા આપણે એટલે કે આટલી નોંધ આપણે છે લખશું. અને આ સિવાય આપણે 2 ખાતા બીજા દોરશું જેનું નામ છે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. બરાબર, આ 2 વસ્તુ આપણે કરશું. સ્ટાર્ટ કરી દઈ દાખલો. બરાબર, ચાલો સૌપ્રથમ આપણે શું કરશું તો કે સૌપ્રથમ નફા નુકસાનમાં આવકની ગણતરી કરશું. ચાલો તો સૌપ્રથમ લખી નાખીએ આપણે આવકો. બરાબર, ચાલો આવકો, એમાં ધંધાકીય પ્રવૃત્તિમાંથી થતી આવક, પ્રવૃત્તિની આવક. ચાલો, ધંધાકીય પ્રવૃત્તિની આવક કઈ હોય તો કે વેચાણ હોય. બરાબર, તો આપણે પહેલાં શું લખશું? વેચાણ. ચાલો તો વેચાણ આમાંથી ગોતવું પડશે. ગોતવા જેવું છે નહીં, આપણે ઉપર જ આપેલું છે વેચાણ 28,20,000. અહીં લખી નાખશું, બારે લખશું કારણ કે આમાં પરત આપેલી છે 28,20,000 બાદ વેચાણ પરત. ચાલો વેચાણ પરત, આ વેચાણ છે આપણને માલ પરત આપેલું છે 20,000નું, તો અહીંયા આપણે લખશું માલ પરત માઇનસ કરીને 20,000
ચાલો 28,20,000 20,000 માઇનસ થાય, બારે આવશે 28 લાખ. બરાબર. ચાલો પછી બીજી વસ્તુ, વેચાણનું કામ થઈ ગયું. હવે જે અન્ય આવક છે આપણે એમાં કઈ કઈ આવક છે આપણે જોઈએ તો આવક હંમેશા આ બાજુ હશે. આમાં આપણે એક જ આવક આપેલી છે જે છે રોકાણોનું વ્યાજ 50,000. તો અહીંયા આપણે લખશું અન્ય આવકો. એમાં કઈ આવક છે આપણી રોકાણોનું વ્યાજ. ચાલો રોકાણોનું વ્યાજ આપણને કેટલું આપેલું છે તો કે આ બાજુ જોઈએ તો રોકાણોનું વ્યાજ આપેલું છે આપણને 50,000. તો અહીં લખશું આપણે 50,000. પણ આમાં આપણને એક હવાલો આપેલો છે રોકાણનું વ્યાજમાં, ત્રીજો હવાલો. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ આપણું 10,000 છે, તો આમાં મળવાનું બાકી આપણે પ્લસ થશે, પ્લસ મળવા બાકી 10,000 પ્લસ એટલે 50,000 ને 10,000 બારે આવશે 60,000. હવે આની એક બીજી અસર થશે મળવા બાકી વ્યાજની. એની બીજી અસર થશે મળવા બાકી છે તો એ આપણી ચાલુ મિલકત થશે. તો ચાલુ મિલકતમાં આપણે લખી નાખીએ. સોરી, ચાલુ મિલકત આપણે અહીંયા દોરેલી છે. ચાલો ચાલુ મિલકતમાં મળવા બાકી વ્યાજ, મળવા બાકી વ્યાજ કેટલું છે 10,000. તો એ 10,000 લખી નાખશું આપણે અહીંયા. બરાબર છે. ચાલો પછી બીજો હવાલો. પહેલા હવાલાનું કામ પૂરું થઈ ગયું. સોરી, હવાલાનું શું આપણે આવકનું કામ પૂરું થઈ ગયું. હવે અહીંયા લેશું હવે કુલ આવક. આ સિવાય કોઈ આવક આપણે રહી જતી નથી, જરાક જોઈ લઈ, ડોકું કાઢી લઈ. વેચાણ આવી ગયું, નફા નુકસાન ખાતું ના આવે, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, માલપરત, લેણદાર, રોકાણનું વ્યાજ આવી ગયું. સ્ટાફ પેન્શન ફંડ ના આવે, દેવી હુંડી ના આવે, જાહેર થાપણ ના આવે, સામાન્ય અનામત, મૂડી અનામત ને શેર જપ્તી ખાતું. કોઈ પણ પ્રકારની આવક હવે રહી જતી નથી. તો અહીંયા આપણે એડિંગ નાખી દઈશું કુલ આવક. કુલ આવક. ચાલો કુલ આવક બેનો પ્લસ કરીને 28,60,000 એટલે ટોટલ થશે 28,60,000. ચાલો બાદ આવે આમાં કરશું આપણે ખર્ચા. ચાલો બાદ ખર્ચામાં સૌપ્રથમ આપણે શું કરશું તો કે ખરીદી. બરાબર. ચાલો તો ખરીદી લખી નાખશું. ખરીદી કેટલી આપેલી છે આપણને તો કે 12,10,000. ચાલો તો ખરીદી 12 જ લખશું, પરત છે એટલે 10,000. એમાં બાદ ખરીદ પરત. ચાલો ખરીદ પરત આપણને કેટલી આપેલી છે તો કે ખરીદ પરત આપણે આમાં આપેલી છે, પરત આ બાજુ હશે 10,000. બરાબર. માલ પરત આપેલો છે 10,000. એમાં માઇનસ કરશું આપણે 10,000. ચાલો 12,10,000 10,000 એટલે ટોટલ બારે આવશે આપણો 12 લાખ ખરીદી. ડન. ચાલો પછી બીજું આપણે સ્ટોકનો હવાલો નાખવો પડશે. તો કરી નાખીએ. સ્ટોક, શરૂઆતનો સ્ટોક માઇનસ આખર સ્ટોક, માઇનસ આખર સ્ટોક. ચાલો શરૂઆતનો સ્ટોક છે આપણો 1,35,000 અને આખરના સ્ટોકનો આપણે હવાલો આપેલો છે. આખરના સ્ટોકની કિંમત છે 2 લાખ રૂપિયા. તો માઇનસ કરશું આપણે 2 લાખ. ચાલો હવે 1,35,000 માંથી 2 લાખ આપણે માઇનસ કરીએ તો 65,000 માઇનસ આવશે. તો અહીંયા આપણે કરશું માઇનસ 65,000. એ બ્રેકેટમાં લખશું કારણ કે આપણે બાદ કરવાના છે એટલે. બરાબર. ચાલો આ વસ્તુ થઈ ગઈ. સ્ટોકનું કામ પૂરું થઈ ગયું. હજી સ્ટોકનું કામ પૂરું નથી થયું. આખર સ્ટોકને આપણો હવાલો આપ્યો છે તો આપણે આની બીજી અસર આપવી પડશે. ક્યાં? પાકા સરવૈયામાં. પાકા સરવૈયામાં કાં તો તમે અહીંયા બારે આપી દો. બરાબર. અહીંયા આપણે મિલકતો અને અહીંયા આપણે જવાબદારીઓ. સોરી, અહીં જવાબદારીઓ, અહીંયા આવશે મિલકતો અને આ છે આખર સ્ટોક. આપણે મિલકત બાજુ લખવાનું આવશે, મિલકત લેણા બાજુ. એટલે અહીંયા આપણે ક્યાંક આખર સ્ટોક લખવો પડશે. બરાબર. જો અહીંયા લખવું હોય તોય છૂટ છે, ને ડાયરેક્ટ તમે ચાલુ મિલકતોમાં લખી નાખશો તોય પણ ચાલશે. આપણે અહીંયા લખી નાખીએ. બરાબર. ચાલો અહીંયા લખી નાખશું. પહેલાં આની પાટ પાડી નાખીએ આપણે. શેર મૂડી અને જવાબદારીઓ.
અને અહીંયા એક પાર્ટ પડશે, આટલી જગ્યા હું મૂકી દઉં છું. અહીંયા લખું છું મિલકતો. ચાલો મિલકતો, એમાં મિલકતોમાં આપણે બે પાર્ટ પાડવાના છે, કાયમી મિલકતો અને ચાલુ મિલકતો. અહીંયા આવશે, આટલામાં કાયમી મિલકત, આટલામાં આપણે મૂકી દઈશું આપણી ચાલુ મિલકત. ચાલો હવે કાયમી મિલકતો ચાલુ મિલકતોમાં આવી જશે. પછી ચાલુ મિલકતોમાં આપણે નીચે લખી નાખશું, એની નીચે લખશું આપણે આખર સ્ટોક. આખર સ્ટોક, ચાલો આખર સ્ટોક છે આપણો 2 લાખ રૂપિયાનો. ડાયરેક્ટ આપણે બારે લખી નાખીએ 2 લાખ, બરાબર. આખર સ્ટોક લખી નાખ્યો અને પાકા સરવૈયાનું આપણે આ પાર્ટ આપણે પાડી નાખ્યો. ચાલો હવે પહેલાં હવાલાનું કામ પૂરું થઈ ગયું. બીજો હવાલો જોઈ કે જમીન મકાન પર 5%, પ્લાન્ટ યંત્રો પર 8% અને વાહનો પર 10% લેખે ઘસારો ગણો. તો આ બધી આપણી શું છે, કાયમી મિલકતો અને કેવી દ્રશ્ય. તો આપણે એ ખાતો બનાવીએ છીએ કાયમી મિલકતો દ્રશ્યનો. તો આવી રહ્યો આપણું ખાતું કાયમી મિલકતો દ્રશ્ય. તો કેટલો અહીંયા આપણે કેના ઉપર જમીન મકાન, તો અહીં લખશું જમીન મકાન, પ્લાન્ટ યંત્રો, તો પ્લાન્ટ યંત્રો અને વાહનો. શું છે, પ્લાન્ટ યંત્રો, જમીન મકાન અને વાહનો પર 10% લેખે. એટલે અહીંયા લખશું આપણે વાહનો, બરાબર. આ તને ઉપર આપણે ઘસારો ગણવાનો છે, તનનું લખી નાખ્યું એટલે ઘણી આપણે જોવું પડે નહીં. તો આ બધા ગોતીએ ક્યાં આપ્યા છે આપણને, તો આવી રહ્યું જમીન મકાન આપ્યું છે આપણને 12 લાખ. તો અહીં લખી નાખશું શરૂની બાકી આપણી 12 લાખ. પછી પ્લાન્ટ યંત્રો આપ્યા છે આપણને 14 લાખ, તો એ લખી નાખશું આપણે 14 લાખ. અને ફર્નિચર આપ્યું નથી, તો ફર્નિચર આપણે નીચે લખી નાખીએ. ચાલો ફર્નિચર કેટલું આપ્યું છે આપણને 5 લાખ. ચાલો તો આ 5 લાખ. પછી આપણે વાહનો ગોતવાના છે, તો આ રહ્યા વાહનો આપણી પાસે આપેલા છે 3 લાખ. તો અહીં લખશું આપણે 3 લાખ. આ બધા ઉપર આપણે શું ગણવાનો છે, ઘસારો. ફર્નિચર ઉપર કોઈ પણ જાતનો ઘસારો છે નહીં, એટલે એને આપણે પહેલાં એમને એમ લખી નાખીએ, એટલે આપણે પછી કન્ફ્યુઝ થાય નહીં. ચાલો હવે જમીન મકાન પર 5%, એટલે 12 લાખના 5%, 12 × 50 = 60. 12 લાખ ગુણ્યા 5%, એટલે 60,000. ચાલો આ 60,000 ઘસારો ડાયરેક્ટ માઇનસ કરીને બારે લખી નાખશું 11,40,000. ચાલો પછી આવશે પ્લાન્ટ યંત્રો પર 8%, તો 14 લાખ એના 8%. ચાલો એ આવશે 1,12,000, એ આપણો ઘસારો 1,12,000. માઇનસ કરીને બારે આવશે 12,88,000. તો અહીં માઇનસ કરીને બારે લખશું આપણે 12,88,000. ચાલો પછી ત્રીજી વસ્તુ છે વાહનો પર 10% લેખે ઘસારો ગણવાનો છે. તો 10% એટલે 30,000, અને 3 લાખમાંથી 30,000 માઇનસ થાય એટલે 2,70,000. ચાલો આ 2,70,000. ચાલો ઘસારાની અને કુલ જે આખર બાકી છે આપણે બેની ગણતરી કરી લઈ. 60,000 + 1,12,000 + 30,000, એટલે ઘસારો આવશે 2,02,000. અને આની ટોટલ કરશું 11,40,000 + 12,88,000 પ્લસ આવશે 2,70,000 અને પ્લસ આવશે 5 લાખ, એટલે આવશે 31,98,000. એ આપણે આવશે અહીંયા 31,98,000. ચાલો હવે આપણે આની ક્રોસ એન્ટ્રી આપી દઈએ ઘસારાની ડાયરેક્ટ, બરાબર. તો ઘસારાને ડાયરેક્ટ આપણે અન્ય ખર્ચામાં જવા દઈએ અહીંયા, બરાબર. ચાલુ મિલકતોમાં આ અન્ય ખર્ચમાં જવા દઈએ ઘસારાને નફા નુકસાન ખાતામાં. અહીં લખશું કાયમી મિલકતો પર ઘસારો. ચાલો કાયમી મિલકતો પર ઘસારો આપણો કેટલો આવ્યો હતો, 2,02,000. તો અહીં લખશું આપણે 2,02,000, બરાબર. ચાલો આ ક્લિયર થઈ ગયું. હવે આપણે આને જ્યારે આ બાકી આપણે પાકા સરવૈયામાં આપવાની છે, પણ એ જ્યારે પાકું સરવૈયું આપણે કરશું ને ત્યારે આપણે લઈ લેશું. બીજા હવાલાનું કામ થઈ ગયું પૂરું. ચાલો હવે ત્રીજો હવાલો છે રોકાણો પર મળવાનું બાકી વ્યાજ. તો એનું કામ થઈ ગયું છે. દેવાદારો પર 10% ખાલખાદ અનામતની જોગવાઈ કરો.
બરાબર, દેવાદારો પર 10% ખાલખાદ અનામતની જોગવાઈ કરો તો દેવાદારો છે આપણા છે એ ચાલુ મિલકતોમાં આવશે. તો દેવાદારો લખી નાખીએ આપણે ચાલુ મિલકતોમાં. દેવાદારો અને 10% ખાલખાદ અનામત. ચાલો પહેલાં તો દેવાદારો કેટલા આપ્યા છે એ જોવું પડશે આપણે. ચાલો તો દેવાદારો આર્યા, દેવાદારો આપ્યા છે આપણને 3 લાખના. તો અહીંયા દેવાદારો આપ્યા છે 3 લાખ, આપણે બારે લખી નાખીએ. એના પર -10% એટલે 30,000 અને માઇનસ કરશું 3 લાખ -30,000 એટલે આવશે આપણી પાસે 2,70,000. એ આપણે બારે દઈ દઈશું. ચાલો હવે આ દેવાદારના ક્રોસ એન્ટ્રી આપણે અન્ય ખર્ચામાં આપી દઈએ. તો દેવાદાર પર ખાલખાદ અનામત. ચાલો અહીંયા આવશે 30,000. આ વસ્તુ આપણે શું કામ કરી એ સમજાવી દઉં કે જો આપણે ખાલખાદ અનામત રાખવાની કીધી છે 10% 30,000 અને આમાં આપણને કોઈ પણ જાતની ખાલખાદ અનામત કીધી નથી, બરાબર. એટલે આપણે આવી રીતે કર્યું. કદાચ તમે આમાં ખાલખાદ અનામત ઓલરેડી આપેલી હોય તો તમારે જે નફા નુકસાન ખાતું છે એમાં અલગ એન્ટ્રી થાય. ફોર એક્ઝામ્પલ અહીંયા તમને ખાલખાદ અનામત આપેલી હોય કે 20,000 ખાલખાદ અનામત છે ઓલરેડી, તો તમારે ખાલખાદ અનામત અહીંયા 30,000 જ લેવાની, બાદ કરવાના, બરાબર. પણ જે નફા નુકસાનમાં તમે લ્યો ખાલખાદ અનામત એ 20,000 ફોર એક્ઝામ્પલ તમને આપેલી હોય, બરાબર છે. તો અહીં નીચે લખું છું 20,000 જો તમને આપેલી હોય તો તમારે ખાલી નફા નુકસાનમાં એની એન્ટ્રી છે એ 10,000 પૂરતી જ કરવાની, કારણ કે 30,000 છે એ તમારી કુલ ખાલખાદ અનામત રાખવાની છે. 20,000 તમે ઓલરેડી રાખેલી છે તો તમારે એપ્લાય ખાલી 10,000 પૂરતી જ કરવાની છે. પાકા સરવાયામાં 30,000 બતાવવાની, નફા નુકસાનમાં 10,000 બતાવવાની. આવો હવાલો આવશે, આવી ગયો હશે, બરાબર. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ચાલો હવે આગળ વધીએ. સામાન્ય અનામત દેવાદારો વાળું કામકાજ પૂરું થઈ ગયું. 2 એન્ટ્રી અપાઈ ગઈ. પહેલાં પાકા સરવૈયામાં એટલે કે ચાલુ દેવામાં, ચાલુ મિલકતોમાં આપણે એની એન્ટ્રી આપી દીધી. પછી આપણે ક્યાં લઈ ગયા એને અન્ય ખર્ચામાં. પછી સામાન્ય અનામત ખાતે 50,000 લઈ જાવ તો એ તો એકદમ ઇઝી વસ્તુ છે. ખાલી સામાન્ય અનામત આપણે ક્યાં આવે એ જ આપણે ધ્યાનમાં દેવાનું કે સામાન્ય અનામત છે, અનામત અને વધારામાં આવે, બરાબર. તો લખી નાખવાનું અહીં સામાન્ય અનામત, ઉપર થોડીક જગ્યા મૂકી દેવાની અન્ય જે અનામતો છે એના માટે. અહીં લખી નાખું સામાન્ય અનામત. 50,000 લઈ જાઓ તો શરૂની બાકી નહીં, પણ અહીંયા આપણે 50,000 વધારો કરવાનો છે એ લખવાનો છે, બરાબર. તો સામાન્ય અનામત આપણે આપી છે કેટલી, તો અહીં રહી સામાન્ય અનામત આપણને 2 લાખ આપેલી છે, બરાબર. તો અહીંયા લખશું આપણે સામાન્ય અનામત જેની શરૂની બાકી આપણે પાકા સરવૈયામાં એટલે કે કાચા સરવૈયામાં આપેલી છે 2 લાખ, તો એ આપણે અહીં લખશું કાચા સરવૈયાની બાકી, બરાબર. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આ સિવાય સામાન્ય અનામત સિવાય આપણને મૂડી અનામત નીચે આપેલી છે, તો એ આપણે લખી નાખીએ એટલે આપણું કામ પૂરું થઈ જાય ને. તો મૂડી અનામત આપી છે આપણને 50,000, આપણને મૂડી અનામત આપી છે 50,000. તો એ વસ્તુ આપણે અત્યારે મૂડી આપણે અનામત ખાતામાં આવ્યા તો કરી નાખીએ. ચાલો તો અહીંયા લખશું આપણે મૂડી અનામત શરૂની બાકીમાં, બરાબર, 50,000, બરાબર. કાચા સરવૈયામાં આપી, એમાં વધારો કોઈ પણ જાતનો અત્યારે નથી. ચાલો ક્લિયર થઈ ગઈ એટલી વસ્તુ. આગળ વધીએ. ડિરેક્ટરો ઇક્વિટી શેર મૂડી પર 10% લેખે ડિવિડન્ડની ભલામણ કરેલી છે. ચાલો ડિરેક્ટરો ઇક્વિટી શેર મૂડી પર છે એ 10% ડિવિડન્ડની ભલામણ કરી છે. તો ડિવિડન્ડ આપણે શું કરવું પડશે, ટૂંકા ગાળાની જોગવાઈમાં લખવું પડશે, બરાબર. તો આપણે આવ્યું આ ટૂંકા ગાળાની જોગવાઈ, એમાં પહેલાં ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચાલો ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપણે 10%, તો પહેલાં તો ઇક્વિટી શેર મૂડી કેટલી હોવી જોઈએ એ ખબર પડે, તો આપણે એના પર 10% ડિવિડન્ડ આપીએ. એ ઇક્વિટી શેર મૂડી 15 લાખ, એના પર 10% એટલે 1,50,000. તો 1,50,000 આપણે શું કરશું, ઇક્વિટી શેર પર ડિવિડન્ડ 10% લેખે, બરાબર. હવે ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપ્યું છે, ઇટ મીન્સ કે કંપની પાસે એટલો પ્રોફિટ છે કે એ ઇક્વિટી શેર હોલ્ડરને છે એ ડિવિડન્ડ આપે છે. તો ઇટ મીન્સ કે એની ઇક્વિટી શેર પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવેલું છે એવું આપણે
કન્ફર્મ કરી શકીએ તો પ્રેફરન્સ શેર પર એ ડિવિડન્ડ એનીએ ચૂકવ્યું હશે, બરાબર. તો એ પ્રેફરન્સ શેર કેટલાના છે તો કે 10%ના પ્રેફરન્સ શેર મૂડી 5 લાખ, તો 50,000 એનીએ શું ચૂકવ્યું હોય છે, પ્રેફરન્સ શેર હોલ્ડરોને જે છે એ ડિવિડન્ડ ચૂકવ્યું હશે 50,000. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ બે વસ્તુ ઉપર એને છે એ ડિવિડન્ડ ચૂકવ્યું હશે 10% લેખે, અહીંયા લખી નાખું, અથવા તો અહીં 10%ના પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ એમાં તમે લખી શકો. હવે આ બંને વસ્તુની આપણે શું કરવી પડે, જોગવાઈ કરવી પડે, અને એ જોગવાઈ આપણે ક્યાંથી કરશું, સામાન્ય અનામતમાંથી. ચાલો તો અહીંયા આપણે બે પાર્ટ પાડશું, એક માંડવાળ અને એક છે આપણે એક કરશું આપણે માંડવાળ અને એક છે આપણે જોગવાઈ, બરાબર. આ એક માંડવાળ કરવાની છે, એક જોગવાઈ કરવાની છે. જે માંડીવાળવાની હશે એ આપણે માંડવાળ નીચે લખશું, જો જોગવાઈ કરવાની હશે એ વસ્તુ જોગવાઈ નીચે લખશું. સૌપ્રથમ જોગવાઈ આપણે કરવાની છે, ઇક્વિટી શેર પર ડિવિડન્ડ એ હતું 10%, 15 લાખની આપણી મૂડી હતી એટલે 1,50,000, અને એ પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ 50,000નું હતું, 5 લાખની મૂડી હતી 10% લેખે, બરાબર. આ બે વસ્તુની આપણે શું કરવી પડશે, જોગવાઈ કરવી પડશે. ચાલો પછી આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે સામાન્ય અનામત છે 50,000 આપણે લાવ્યા, તો એની આપણે શું કરવી પડશે, જોગવાઈ કરવી પડશે. તો અહીં લખશું આપણે સામાન્ય અનામત, એની આપણે જોગવાઈ 50,000ની કરવી પડશે, ક્યાંકથી સામાન્ય અનામતમાં આપણે લાવવા પડશે. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે ડિરેક્ટરો ઇક્વિટી શેર મૂડીનું કામ થઈ ગયું, બે એન્ટ્રી અપાઈ ગઈ છે. 10%ના રિડીમેબલ ડિબેન્ચર્સ તારીખ 31/3/2025ના રોજ પરત કરવાના છે, ગર્ભિત હવાલો છે, બરાબર છે. એટલે કે આ હું તમને જ્યારે આપણે એન્ટ્રી કરશું ને ત્યારે આ વસ્તુ સમજાવીશ, આ એન્ટ્રી તમને શું કામ આપેલી છે. ચાલો કરવેરાની જોગવાઈ ચોખ્ખા નફાના 30% લેખે કરવાની છે. જ્યારે આપણે ચોખ્ખા નફા ઉપર આવશું ત્યારે આપણે આ હવાલાનું કામ કરશું, બરાબર. ક્લિયર થઈ ગયું. હવે આપણે બધી જ જે બે હવાલા છે, આ બે હવાલા સિવાય બધા જ હવાલાનું કામ છે ક્લિયર થઈ ગયું છે. હવે આપણે શું કરશું, ડાયરેક્ટ એન્ટ્રી ઉપર હાલ્યા જશું, જે વસ્તુ નથી નોંધાણી એ વસ્તુને નોંધશું, બરાબર. અને અમુક ગર્ભિત હવાલા આપણને અંદર આપેલા છે એ સમજશું. ચાલો શરૂઆતનો સ્ટોક થઈ ગયો છે, ખરીદી થઈ ગઈ, માલ પરત થઈ ગયું, જમીન મકાન લઈ લીધું છે, પ્લાન્ટ યંત્રો લઈ લીધા, ફર્નિચર લઈ લીધું, દેવાદારો અને એના ઉપર કાલખાદ અનામત બધી વસ્તુ થઈ ગઈ છે. વેચાણ વિતરણ ખર્ચ, તો વેચાણ વિતરણ ખર્ચ કેમાં આવશે તો કે અન્ય ખર્ચામાં આવશે, નફા નુકસાન ખાતામાં. તો અહીંયા હાલ્યા જાય આપણે. ચાલો વેચાણ વિતરણ ખર્ચ, તો અહીં લખશું આપણે વેચાણ વિતરણ ખર્ચ. ચાલો વેચાણ વિતરણ ખર્ચ છે 60,000, તો લખશું 60,000. જાવક માલ ગાડા ભાડું એ આમાં જ આવશે, એટલે જામા ગાભા લખી નાખું છું અત્યારે. જામા ગાભા આવશે 10,000. પગાર મજૂરી એ આમાં નહીં આવે, એ આવશે કર્મચારી કલ્યાણ ખર્ચમાં, તો અહીંયા લખશું પગાર મજૂરી. ચાલો પગાર મજૂરી છે 1,50,000ની, બરાબર. પછી વહીવટી ખર્ચા, તો વહીવટી ખર્ચા પાછા આમાં આવશે, વહીવટી ખર્ચા ચાલો 1 લાખના છે. પછી વાહનો આપેલા છે આપણને, તો વાહનો આપેલા છે આપણને 3 લાખના, તો એનું આપણે થઈ ગયું છે. પાઘડી આપણને 10,000ની આપેલી છે, તો પાઘડી ક્યાં આવશે તો કે આપણે આપણા કાયમી મિલકતો અદ્રશ્યમાં, બરાબર. તો અહીંયા આપણે એનું અલગ કોલમ બનાવ્યું છે, કાયમી મિલકતો અદ્રશ્ય, તો ત્યાં લખી નાખશું આપણે પાઘડી 10,000ની, બરાબર. ચાલો પાઘડી 10,000ની થઈ ગઈ. પછી ડિરેક્ટર ફી 1 લાખ, તો એ આપણે અન્ય ખર્ચામાં આવશે, ડિરેક્ટર ફી ડાયરેક્ટ લખી નાખશું 1 લાખ. ચાલો પછી ડિબેન્ચર વ્યાજ 15,000, જો આ ગર્ભિત હવાલો છે, બરાબર. ડિબેન્ચર વ્યાજ આપણને 15,000 આપેલું છે, પણ ખરેખર આપણી પાસે રિડીમેબલ ડિબેન્ચર કેટલા ટકાના છે, 10%ના, અને આપ્યા છે કેટલા, 3 લાખના, બરાબર. હવે તમે કદાચ 3 લાખના 10% કરો તો તમારે જે રિડીમેબલ પ્રેફરન્સ શેર ઉપર જે વ્યાજ દેવાનું થાય, બરાબર, એ કેટલું થાય
તો કે એ થાય 30,000 રૂપિયા. અને અહીંયા તમને કેટલું આપેલું છે 15,000. ઇટ મીન્સ કે વર્ષ દરમિયાન નફા નુકસાનમાં એને 15,000નું ટ્રાન્ઝેક્શન કર્યું છે. બરાબર, તો તમારે 15,000 બીજા ચૂકવવા પડશે. એટલે આપણે પહેલાં આયલા જાય નફા નુકસાન ખાતામાં અને પછી આયલા જાય આપણે જે પાકા સરવૈયામાં આપણે ચૂકવણી કરવાની છે એમાં. બરાબર, તો સૌપ્રથમ નફા નુકસાન ખાતામાં આપણે આયલા જાય તો આવ્યુંમાં નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતામાં આપણે શું લખશું તો કે ડિબેન્ચર વ્યાજ આપણે ખર્ચ છે આપણો, અહીં લખશું ડિબેન્ચર વ્યાજ. આપણે અંદર ચૂકવેલા કેટલા હતા 15,000, તો આપણે ખરેખર ખર્ચ કેટલો થાય છે 30,000નો. તો હજી આપણે વર્ષ દરમિયાન ચૂકવવા કેટલા પડશે, વર્ષના અંતે 15,000 બીજા ચૂકવવા પડશે. એટલે ટોટલ આપણો ડિબેન્ચર વ્યાજ ખર્ચ કેટલો થશે 30,000. હવે આપણે 15,000 પહેલાંથી ચૂકવી દીધા છે, બરાબર છે. તો હવે આપણે આ જે ડિબેન્ચર વ્યાજમાં વધારાના 15,000 હજી જે ચૂકવ્યા છે એ આવશે આપણા હજી દેવાઓમાં. બરાબર, જે આપણે દેવું છે ચાલુ એમાં આપણે દેવ કરવા પડશે, ટૂંકા ગાળાના દેવા એમાં લખવું પડશે ડિબેન્ચર વ્યાજ. વ્યાજ એમાં આપણે સમજૂતી લખી નાખીએ. પહેલાં 30,000 આપણે ટોટલ ચૂકવવાના હતા અને વર્ષ દરમિયાન ચૂકવી દીધા છે 15,000, તો હજી દેવાના છે આપણે 15,000, એટલે કે એ આપણું ટૂંકા ગાળાનું દેવું છે. બરાબર, ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ચાલો આગળ વધીએ. ડિબેન્ચર વ્યાજનું કામ થઈ ગયું. પછી લાંબા ગાળાના રોકાણો છે આપણા 4 લાખ. તો એ આપણે રોકાણોનું કોઈ કોલમ બનાવતા નથી, એટલે ડાયરેક્ટ આપણે પાકા સરવૈયામાં દેશું કાયમી મિલકતોની નીચે લાંબા ગાળાના રોકાણો 4 લાખ. લાંબા ગાળાના રોકાણો કેટલા છે આપણી પાસે 4 લાખ. બરાબર, લાંબા ગાળાના રોકાણો આપણે દઈ દીધા 4 લાખ. પછી છે ડિબેન્ચર વટાવ. પાછો આપણી પાસે આ છે એ ગર્ભિત હવાલો આવ્યો. હવે મેં તમને પાછળ 2 હવાલા સ્કીપ કરાવ્યા હતા, બરાબર. એમાંથી એક હવાલો તો જે કરવેરાની જોગવાઈ હતી એ હતો. એક હવાલો જો આપણે આ સમજવાનો છે કે 10%ના રિડીમેબલ ડિબેન્ચર્સ આપણે તારીખ 31/3/2025ના રોજ પરત કરવાના છે. બરાબર, એટલે કે આ તારીખે આપણે પરત કરવાના છે. તો લીધા છે આપણે ક્યારે, તો કે જ્યારે આપણું વર્ષ શરૂ થયું છે ને 31/3/2021, આ આપણું વર્ષ પૂરું થઈ ગયું છે, પણ આપણે લીધા છે શરૂઆતમાં. બરાબર છે, તો જે 21, 22, 23, 24 અને 25 5 વર્ષ માટે આપણે આ જે ડિબેન્ચર છે એ લીધેલા છે. અને આપણે વટાવ ટોટલ છે આપણો 20,000નો. તો આપણે દર વર્ષે થોડો થોડો વટાવ માઇનસ કરતો જવાનો છે, જે માંડી વાળતો જવાનો છે. તો આ જુઓ 20,000 રૂપિયા છે, એને ભાંગ્યા કરવાના છે 5. બરાબર, એટલે દર વર્ષે આપણે 4,000 રૂપિયાનો વટાવ છે એ આપણે માઇનસ કરતો જવાનો છે, માંડી વાળતો જવાનો છે. બરાબર, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. પાછી એકવાર સમજાવી દઉં છું કે આપણી પાસે કુલ ડિબેન્ચર વટાવ છે 20,000નો શરૂઆતમાં. બરાબર છે, એટલે કે આ શરૂઆતમાં જ્યારે આની એન્ટ્રી થઈ હશે ત્યારે 20,000 ડિબેન્ચર વટાવ કુલ આપણી પાસે હશે. હજી પહેલું વર્ષ પૂરું થયું નથી, આ વર્ષે આપણું પહેલું વર્ષ છે. તો 2021થી તમે ગણતરી કરો તો 25 આપણું કામકાજ છે એ ડિબેન્ચર આપણે જે પરત કરવાના છે 25માં 31/3/2025ના રોજ પરત કરવાના છે. તો ઇટ મીન્સ કે શરૂઆતમાં આપણે લીધા હશે, તો 21થી તમે ગણતરી કરો તો 21, 22, 23, 24 અને 25 5 વર્ષ માટે આપણે છે એ આ લીધેલા છે. તો 5 વર્ષમાં ઇક્વલી આપણે જે છે આપણો વટાવ કાઢી મૂકવાનો છે. તો પહેલા વર્ષે આપણે દર વર્ષે આપણે 4,000 વટાવ કાઢી મૂકવાનો છે અને બાકી આપણે પાકા સરવૈયામાં મિલકત તરીકે દેવાની છે. ક્લિયર થઈ ગયું. તો સૌપ્રથમ આપણે અહીંયા લખશું ડિબેન્ચર વટાવ. નફા નુકસાન ખાતામાં જેટલો આપણે માઇનસ કરવાનો છે એ ડિબેન્ચર વટાવ. બરાબર, 20 અહીંયા હું એક્સપ્લેનેશન લખી નાખું છું, ભાંગ્યા 5 એટલે ડાયરેક્ટ થશે 4,000. આપણે આ વર્ષ દરમિયાન આટલો આપણે માઇનસ કરવાનું છે, દર વખતે આપણે છે એ માંડી વાળવાનો છે 4,000. તો એ આપણે નફા નુકસાનમાં લખી નાખ્યો 4,000. અને હવે એક આપણે ડિબેન્ચર વટાવ છે એ આપણે દેવાનો છે મિલકત બાજુ. બરાબર, તો એને આપણે ચાલુ મિલકતમાં લખી નાખીએ. અહીં લખી નાખું ડિબેન્ચર વટાવ. ડિબેન્ચર વટાવ, ચાલો ડિબેન્ચર વટાવ આપણી પાસે 20,000 હતો.
અને એમાંથી 4000 આપણે શું કર્યો છે અત્યારે માંડી વાળ્યો છે. તો 20,000માં 4000 જાય તો આપણે 16,000 છે એ બારે આપણા ડિબેન્ચર વટાવના આવશે. વસ્તુ ક્લિયર થઈ ગઈ? એકદમ ઇઝી છે, જરાક સમજવા જેવું છે. ચાલો હવે ડિબેન્ચર વટાવનું કામ કમ્પ્લીટ થઈ ગયું. પાછું આપણે આગળ વધીએ. લેણી ઊંડીઓ 50,000, તો એ આપણું છે ચાલુ દેવું, તો જવા દઈ, સોરી ચાલુ મિલકત છે. તો લેણી ઊંડી આપણે અહીંયા જ લખી નાખીએ. લેણી હુંડી 50,000. ચાલો પછી ભાડું અને કરવેરા અન્ય ખર્ચમાં આવશે. ચાલો અન્ય ખર્ચમાં ભાડું અને કરવેરા કેટલા છે? તો કે 1 લાખ. ચાલો હકડો લાખ. ચાલો પછી વીમો આપણો કેમાં આવશે? નફા નુકસાનમાં આવશે. તો કાં તો તમે વીમો અહીંયા લખો તો પણ ચાલે અન્ય ખર્ચમાં, અને તમે વીમો છે એ બારે વાં લખી નાખો તોય ચાલે. આપણે વાં લખી નાખીએ વીમો 50,000. ચાલો વીમો 50,000. 50,000 નફા નુકસાનમાં દઈ દીધો વીમો. હવે ઓડિટ ફી, તો ઓડિટ ફી ક્યાં આવશે? આપણે અન્ય ખર્ચામાં અહીં લખી નાખશું ઓડિટ ફી. ચાલો ઓડિટ ફી લખી નાખશું 30,000. પછી પ્રાથમિક ખર્ચાનું આપણે કાંઈ કીધું નથી, એટલે આપણે શું કરશું? ડાયરેક્ટ અનામતમાંથી માંડી વાળશું. તો અહીંયા આપણે લખશું પ્રાથમિક ખર્ચા. ચાલો પ્રાથમિક ખર્ચા 40,000ના આપણે માંડી વાળશું. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આ ઉધાર બાજુનું કામ પૂરું થઈ ગયું. હવે જમા બાજુ આવેલા જાય. વેચાણ થઈ ગયું છે, નફા નુકસાન ખાતું થઈ ગયું છે. પછી ઇક્વિટી શેર મૂડી થઈ ગઈ છે 15 લાખની. ના, ઇક્વિટી શેર મૂડી નથી થઈ, આપણે લખવાની છે શેર મૂડીમાં. ચાલો આપણે ઇક્વિટી શેર મૂડી, ચાલો શેર મૂડી છે 15 લાખ. હવે શેર મૂડીમાં 15 લાખ આપ્યા છે, પણ એમાં જો આપણને છેલ્લે જપ્તી આપેલી છે, બરાબર? તો 10,000 જપ્તી છે એ આપણે શું કરવી પડે? પ્લસ કરવી પડે, પ્લસ જપ્તી. ચાલો તો 15 લાખ પ્લસ 10,000 અહીંયા લખી નાખું ને કે બારે લખવા પડે, વાંધો નહીં. ચાલો પછી પ્રેફરન્સ શેર મૂડી 5 લાખ, તો આપણે લખશું પ્રેફરન્સ શેર મૂડી 5 લાખ. હાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. પછી 10% રેડીમેબલ ડિબેન્ચર, તો એ આપણા લાંબા ગાળાના દેવા છે. તો 10% રીડીમેબલ ડિબેન્ચર્સ કેટલા આપ્યા છે? 10% રીડીમેબલ ડિબેન્ચર્સ 3 લાખ. ચાલો તો અહીં લખશું 3 લાખ. આ સિવાય માલ પરત થઈ ગયું છે. લેણદારો 1,80,000 ચાલુ દેવામાં. ચાલો ચાલુ દેવા, ટૂંકા ગાળાના દેવા, ચાલુ દેવા બધું એક જ છે. ચાલો આ બાજુ લઈ લઉં. લેણદારો 1,80,000. પછી રોકાણો પર વ્યાજ આવી ગયું છે. સ્ટાફ પેન્શન ફંડ, તો સ્ટાફ પેન્શન ફંડ છે એ આપણે લાંબા ગાળાની શું છે? જોગવાઈ છે. તો અહીં લખશું આપણે સ્ટાફ પેન્શન ફંડ. પેન્શન ફંડ છે, ફંડ હોય એટલે જોગવાઈ હોય 1 લાખ. અને સ્ટાફને પેન્શન તો બહુ લાંબા ગાળે દેવાનું થાય, તો આપણે લાંબા ગાળાની શું છે? આ જોગવાઈ આપણી. ચાલો પછી દેવી ઊંડી, તો દેવી ઊંડી આપણે ટૂંકા ગાળામાં લખશું. ચાલો દેવી હુંડી, ચાલો 30,000. પછી દેવી હુંડીનું કામ થઈ ગયું. જાહેર થાપણો, તો એ આપણે લાંબા જે છે એ લાંબા ગાળાના દેવામાં આવશે. જાહેર થાપણો, ચાલો 40,000. તો અહીં લખશું આપણે 40,000. ચાલો પછી સામાન્ય અનામત લખી નાખી, મૂડી અનામત લખી નાખીને શેર જપ્તી આપણે પ્લસ કરી નાખી છે, બરાબર? એટલે બધી જ રકમ છે એ આપણે કામ પૂરું થઈ ગયું છે. બધા જ હવાલાનું કામ પૂરું થઈ ગયું છે.
હજી એક હવાલો બાકી છે જેનું નામ છે આ 30% લેખે આપણે કરવેરાની જોગવાઈ. જ્યારે આપણે હવે કરીએ છીએ આપણું નફા નુકસાન ખાતું બંધ, એટલે આપણે ખબર પડી જશે કેટલું શું આવ્યું છે. ચાલો કાયમી મિલકતો ને એ બધું આપણે પછી બંધ કરીએ. પહેલાં આપણે નફા નુકસાન ખાતાનું કામ કમ્પ્લીટ કરી લઈ. અન્ય ખર્ચ અને કર્મચારી કલ્યાણ ખર્ચ બે ખાતા બંધ કરી દઈએ. આમાં તો કાંઈ કરવા પણ નથી, 1,50,000 એમનેમ આવી જશે. ચાલો હવે આનો આપણે બંધ કરી દઈએ. 2,02,000 પ્લસ 30,000 પ્લસ 60,000 પ્લસ 10,000 પ્લસ 1,00,000 પ્લસ 1,00,000 પ્લસ 1,00,000 પ્લસ 30,000 એટલે આવશે 6,32,000. અહીંયા હું લખી નાખું 6,32,000. ચાલો હવે બે વસ્તુનું કામ પૂરું થઈ ગયું છે. તો હવે આપણે કરશું આનું પાકા આપણા નફા નુકસાન ખાતામાં એની એન્ટ્રી. ચાલો સૌપ્રથમ આપણે કર્મચારી કલ્યાણ ખર્ચ લખી નાખીએ. ચાલો કર્મચારી કલ્યાણ ખર્ચ કંઈ લાંબા નથી, આપણે 1,50,000 જ આવ્યા છે. અને અન્ય ખર્ચા લખી નાખીએ. અને આમાં આપણે નોંધ નંબર લખવા પડશે. અહીંનો નોંધ નંબર આપણે 10 અને અહીંયા નોંધ નંબર આપણે 11. બરાબર. ચાલો આ નોંધ નંબર લખવા ફરજિયાત છે. અન્ય ખર્ચ આપણે આવ્યા હતા 6,32,000. અહીં લખી નાખશું નોંધ નંબરમાં 6,32,000. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે અહીંયા આવશે આપણી પાસે કુલ ખર્ચા. કુલ ખર્ચા પછી અહીંયા આવશે આપણી પાસે એ આપણે આપણી આવકમાંથી માઇનસ કરશું એટલે કરવેરા પહેલાંનો નફો નો નફો. પછી આપણે એમાંથી કરવેરા 30% બાદ કરવા પડે. બાદ કરવેરા 30%. અને પછી આપણી પાસે આવશે કરવેરા પછીનો નફો. ચાલો બરાબર. તો પહેલાં આપણે આ ટોટલ આપણે ખર્ચ કરી નાખીએ. કેટલો થાય છે 12 લાખ પ્લસ નહીં પણ માઇનસ કરવું પડશે 65,000 પ્લસ 30,000 પ્લસ 4,000 પ્લસ 50,000 પ્લસ 1,50,000 પ્લસ 6,32,000. ચાલો એ આવશે 2,01,000. આપણો કુલ ખર્ચ આવ્યો 2 લાખ. અહીંયા નીચે છે 2,01,000. આ આવ્યો કુલ ખર્ચ. આ કુલ ખર્ચમાંથી કુલ આવકમાં આપણે માઇનસ કરી નાખીએ. માઇનસ 28,60,000. ચાલો એટલે આવશે 8,59,000 આપણો કરવેરા પહેલાંનો નફો. બરાબર. 8,59,000. હવે એમાં આપણે 30% કરવેરા બાદ કરવાના છે ગુણ્યા 30%. એટલે 2,57,700 માઇનસ 2,57,700. એમાંથી માઇનસ કરશું આપણે 8,59,000 માઇનસ 2,57,700 એટલે આવશે 6,01,300 આપણો કરવેરા પછીનો નફો. ચાલો એટલે આ કરવેરા પછીનો નફો આવ્યો 6,01,300. ચાલો આ વસ્તુ આખી ક્લિયર થઈ ગઈ. હવે આપણે આને બધાની ક્રોસ એન્ટ્રી આપી દઈએ. આપણે કરવેરાને ક્યાં દેશું? આપણા જે ચાલુ દેવા છે એમાં. બરાબર. અથવા તો દેવાની નીચે આપણે કરવેરા લખશું. ચાલો અહીં લખી નાખું છું કરવેરા. પાકા સરવૈયામાં જરાક નીચેની સાઈડ લખું છું કરવેરા, એટલે આપણે બધી જ વસ્તુ સમાઈ જાય. કરવેરા છે આપણા 2,57,700. 2,57,700. બરાબર. આ એવા 2,57,700 આપણા કરવેરા. હવે કરવેરા થઈ ગયા 30%. અહીં લખી નાખું છું. આપણા હવાલા અનુસાર કરવેરા છે 30%. ચાલો તો હવે પાકા સરવૈયાનું કામ સ્ટાર્ટ કરી. હજી અહીંયા કરવેરા પહેલાં પછીનો નફો જે 6,01,300 આવ્યો એને આપણે દેવો પડશે પાકા આપણા અનામત અને વધારા ખાતામાં, જે અહીંયા નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું. હવે એમાં નફા નુકસાન ખાતામાં શરૂઆતની કોઈ બાકી આપી છે આપણને? નફા નુકસાન ખાતાની શરૂઆતની બાકી સામાન્ય અનામત, મૂડી અનામત, સ્ટાફ પેન્શન ફંડ. તો નફા નુકસાન ખાતાની
શેર જપ્તી ખાતું બીજું કંઈ આપ્યું તો લાગતું નથી ના આઈડી ઉપર આ 4,10,000 આપ્યા છે આપણને આ લખતા ભૂલી ગયા આપણે નફા નુકસાન ખાતું આપ્યું છે 4,10,000 શરૂઆતનું બરાબર આપણે વાંચ્યું હતું શરૂઆતનું નફા નુકસાન ખાતું અને આ વધારો થયો છે આપણો 6,01,300નો બરાબર તો એ આપણે લખી નાખશું 6,01,300 બરાબર ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે આ બધી જ વસ્તુનો આપણે ટોટલ કરવાનો છે બધા જ ખાતા બંધ કરવાના છે બધા એ ઉપર ધીમે ધીમે જાય હવે હું આ ક્વેશ્ચન રાખી દઉં છું ક્વેશ્ચનનું કશું જ કામ રહ્યું નથી બધા જ હવાલાની બધી જ એન્ટ્રી આપણી થઈ ગઈ છે ચાલો સૌપ્રથમ શેર મૂડી ખાતું બંધ કરીએ 15 લાખ પ્લસ 5 લાખ 20 લાખ અને 10,000 એટલે 15 લાખ પ્લસ 5 લાખ પ્લસ 10,000 એટલે 20,10,000 ચાલો આ વસ્તુ 20,10,000 આવ્યા પછી આ આપણે બંધ કરીએ તો 50,000 પ્લસ 2 લાખ પ્લસ 4,10,000 પ્લસ 2 લાખ પ્લસ 4,10,000 એટલે શરૂ કુલ આવ્યા 6,60,000 અહીંયા આપણે કુલ લખી નાખીએ 50,000 અને 6,01,300 6,01,300 એટલે 6,51,300 ચાલો અને પછી આપણે આ ટોટલ અને આનો ટોટલ કરી નાખીએ આ બાદ કેટલા કરવા પડશે 40,000 પ્લસ 1,50,000 પ્લસ 50,000 પ્લસ 50,000 બરાબર બધાય 50,000 જ છે હા ચાલો તો થશે 2,90,000 ચાલો આ 2,90,000 અને આ તમારે પાટાના પાડવા ના હોય તો કાંઈ વાંધો નહીં એનું કાંઈ આપણે માર્ક્સનું કામ નથી એમાં એવું નથી કે તમે આવી રીતે નહીં કરો તો માર્ક્સ નહીં મળે બરાબર તમારે ખાલી આમ અહીંયા માંડવાળ જે ઘટાડો થાય છે એ તમારે લખવો હોય તો એ ડાયરેક્ટ તમે લખી નાખો તો ચાલે 2,90,000 ચાલો અહીંયા આપણે બાકી લખીને આમાં ઘટાડો કાંઈ થતો નથી મૂડી અનામતમાં 50,000ની બાકી અહીંયા આવશે પછી 2,50,000 અને 50,000 વધારો થાય છે એટલે અહીંયા સામાન્ય અનામત આવશે 2,50,000 ચાલો પછી 6,01,300 અને 4,10,000 એ બેનો પ્લસ કરી અને આને આપણે માઇનસ કરી નાખશું ચાલો 4,10,000 પ્લસ 6,01,300 પ્લસ કર્યા અને એમાંથી આપણે આ 2,90,000 માઇનસ કરી નાખીએ એટલે બારે આવશે 7,21,300 ચાલો હવે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે આમાંથી આપણે આ વસ્તુ બેને પ્લસ કરીને આને માઇનસ કરવાનું છે તો 6,60,000 પ્લસ આ 6,51,300 ટોટલ આવ્યા 13,11,300 એમાંથી 2,90,000 માઇનસ એટલે આવશે 1,21,300 સોરી 10,21,300 આનો પ્લસ કરશો તો એ જ આવશે જોકે જેવી રીતે કાન પકડો એવી રીતે સીધો જ પકડાશે 50,000 પ્લસ 7,21,300 આવ્યો 10,21,300 બરાબર તો આ આવી આપણી જે આપણે પાકા સરવૈયામાં લખવાની છે આખરની બાકી અનામત અને વધારાની બરાબર પછી આપણે આ લાંબા ગાળાના દેવા બંધ કરી દઈએ 3,40,000 એટલે ટોટલ થશે 3,40,000 ચાલો પછી લાંબા ગાળાની જોગવાઈ એમાં 1 લાખ જ છે એટલે 1 લાખ જ લખશું આપણે પછી 3 લાખ આ બધીનો ટોટલ 15,000 પ્લસ 1,80,000 30,000 ચાલો 2,25,000 ચાલો પછી આ બેનો ટોટલ એટલે 2 લાખ ચાલો આનો ટોટલ તો ઓલરેડી થઈ ગયો છે પછી કાયમી મિલકતો અદ્રશ્ય એમાં 10,000 આપણે એમને લખી નાખીએ ટોટલ પછી આનો 1,50,000 થઈ ગયો છે ચાલુ મિલકતોમાં આવીએ એનો ટોટલ કરીએ 10,000 પ્લસ 2,70,000 પ્લસ 16,000 પ્લસ 50,000 એટલે આવશે 3,46,000 ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે બધી જ વસ્તુ આપણે પાકા સરવૈયામાં ધીમે ધીમે લખતી જવાની છે કોઈ પણ જાતની આંકડાની ભૂલ કર્યા વગર ચાલો તો ક્લિયર કરી નાખીએ બધી જ વસ્તુ ચાલો હવે શેર મૂડી અને જવાબદારીમાં સૌપ્રથમ આવશે શેર હોલ્ડરોની ભંડોળ બરાબર ચાલો
શેર હોલ્ડરોની ભંડોળમાં શેર મૂડી અને અનામત વધારો બે આવશે. ચાલો, શેર મૂડી છે આપણી પાસે 20,10,000, તો નોંધ નંબર લખશું 1 અને લખશું 20,10,000. બરાબર. ચાલો પછી અનામત અને વધારામાં આવી જાય. બીજો છે અનામત અને વધારો. આપેલો છે નોંધ નંબર 2માં આપણને 10,21,300. ચાલો પછી આપણે બિનચાલુ દેવામાં આવી જાય. ચાલો, બિનચાલુ દેવામાં આપણને આપેલું છે લાંબા ગાળાના દેવા અને લાંબા ગાળાની જોગવાઈ, બે વસ્તુ આવશે. લાંબા ગાળાના દેવા એ પાસે આપણને 3,40,000 નોંધ નંબર 3 મુજબ, અને અહીં લખશું લાંબા ગાળાની જોગવાઈ. ચાલો, લાંબા ગાળાની જોગવાઈ આપણને આપેલી છે 1,00,000ની. ચાલો, તો અહીં લખશું આપણે લાંબા ગાળાની જોગવાઈ નોંધ નંબર 4 મુજબ 1,00,000. ચાલો પછી ડિબેન્ચર ટૂંકા ગાળાના દેવા, તો એ આપણે આવશે ચાલુ દેવા નીચે. ચાલુ દેવા, આના સિવાય તમે વેપારી દેવાન, વેપારી લેણાન એમાંય કરી શકો. બરાબર. ચાલો, એ આપણે ટોટલ આવશે 2,25,000 ચાલુ દેવામાં આવશે ટૂંકા ગાળાના દેવા. કેટલા છે? 2,25,000 નોંધ નંબર 5 મુજબ. લખવામાં બહુ ધ્યાન રાખવું પડે. એકાદી જો આંકડાની મિસ્ટેક થઈ જાય તો જે છે દાખલો આખો તમારો ખોટો પડશે. ટૂંકા ગાળાની જોગવાઈ આવશે 2,00,000 રૂપિયાની નોંધ નંબર 6 મુજબ. ચાલો પછી કરવેરા તો આવી ગયા છે ઓલરેડી. હવે કાયમી મિલકતો, તો કાયમી મિલકતો નીચે મથાળા હેઠળ આપણે લખશું કાયમી મિલકતો દ્રશ્ય. ચાલો, કાયમી મિલકતો દ્રશ્ય આપણી પાસે કેટલી છે? 31,98,000. તો એ નોંધ નંબર છે 7, 31,98,000. બરાબર. પછી લાંબા ગાળાના એ તો બરાબર. પછી આગળ જાય પછી આવશે કાયમી મિલકતો અદ્રશ્ય. એ આવશે આપણી પાસે 10,000ની. અહીં લખશું આપણે કાયમી મિલકતો અદ્રશ્ય. ચાલો, અદ્રશ્ય છે આપણી પાસે 10,000ની. 8 એ ખાલી પાઘડી જ છે આપણી પાસે 10,000. પછી આ બધી વસ્તુ લખાઈ ગઈ છે. હવે બાકી એક વસ્તુ રહી છે છેલ્લે, આપણે ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતોનો આપણે અલગ કોલમ લખી જ નાખ્યું છે. તો ચાલુ મિલકતો આપણે લખી નાખીએ નોંધ નંબર 9 મુજબ. કેટલી છે? 3,46,000. અને આખર સ્ટોકે આપણે ચાલુ મિલકતોની નીચે લખી નાખ્યો છે, એટલે આવી જશે. બરાબર છે. ડન થઈ ગયું. આટલી વસ્તુ, બધી જ વસ્તુ આપણે લખી નાખી છે, બધી જ નોંધ આવી ગઈ છે આપણી. બરાબર. તો હવે જોઈ લઈ. 1 નોંધ, 2 નોંધ, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 નોંધનો આપણે નોંધ થઈ ગઈ છે. હવે આપણે પાકા સરવૈયાનો ટોટલ મારવાનો છે. ચાલો તો મારી દઈ, જરાક ઝૂમ કરી નાખું. ચાલો, 20,10,000 પ્લસ 10,21,300. કેલ્સીમાં ધ્યાન રાખવાનું, એમાંય ગોટો થઈ શકે છે. આ છે આપણા લાંબા ગાળાના દેવા 3,40,000. 3,40,000 જ છે ને, જોઈ લેવા દેજો જરાક, લખવામાં કંઈક થઈ ગયું છે. હા, 3,40,000 જ છે. પ્લસ 3,40,000 પ્લસ 1,00,000 પ્લસ 2,25,000 પ્લસ 2,00,000 પ્લસ 2,57,700. ચાલો, આને પ્લસ કરશું 41,54,000. ચાલો, અહીં લખી નાખીએ 41,54,000 આપણો કુલ શેર મૂડી અને જવાબદારી એવી. ચાલો, હવે આ વસ્તુ જોઈ આમાં આવી જાય છે કે નહીં. 31,98,000 પ્લસ 10,000 પ્લસ 4,00,000 પ્લસ 3,46,000 પ્લસ 2,00,000. 41,54,000 આવી ગયા. પરફેક્ટ.
ચાલો, તો આ હતો આપણો 2021માં પૂછાયેલો જે બીજો દાખલો હતો. એ આવતા ગયા વર્ષે હતું, જનરલ ઓપ્શન હતું, એટલે કોઈ પણ દાખલો અથવાનો નથી. બરોબર છે, એટલે બધા જ દાખલા તમારા હતા. બરોબર, તો આ હતો આપણો જે 2021માં પૂછાયેલો હતો એ દાખલો. બરોબર છે, એકદમ ઇઝી છે, 2 હવાલા ગર્ભિત છે જે તમારે સમજવાના હતા, મેં સમજાવી દીધા. બરાબર, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખજો, જેથી કરીને જે વિડીયોઝ છે એ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.